રિયલ એસ્ટેટમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે માર્કેટિંગ કરીને જ્યારે લીડ લાવીએ છીએ તો એ લીડને 1 મિનિટમાં કોલ કરવું અને ટાઈમ પર ફોલોઅપ લેવું. વર્ષો પહેલા જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે માણસોની જગ્યા મશીને લીધી અને પ્રોડક્શન 100 ગણું થઈ ગયું. આવું કંઈ જ હવે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં થઈ રહ્યું છે. તમે પણ જેસીબી અને ક્રેન વાપરો છો, કેમ? કારણ કે 100 મજૂરોનું કામ ક્રેન કે મશીન કરી શકે છે. તો પછી માર્કેટિંગ અને સેલ્સમાં પણ કેમ હજી મેન્યુઅલ પ્રોસેસ જ ઓપરેટ કરો છો? તમારી 1 કે 2 માણસોની ટીમ હોય છે. હવે એ બચારો માણસ શું કરે? નવી લીડને કોલ કરે, જૂની લીડને ફોલોઅપ લે, કે પછી સાઇટ ઉપર જે વિઝિટ કરવા આવ્યા હોય એમને પ્રોજેક્ટ સમજાવે, કે પછી એમને સાઇટ વિઝિટ કરાવે? બચારો એકલો માણસ કેટલું કામ કરે? અને તેમાં પણ જો કોઈ કસ્ટમરે એમને સાંજે 7 વાગે ફોલોઅપ કરવાનું કીધું હોય અને જવાની ઉતાવળ કે પછી કોઈ બીજી સાઇટની વિઝિટ આવી હોય તો ફોલોઅપનું કામ એમાં રહી જતું હોય છે. આ સૌથી મોટી થ્રેટ છે. એટલે કે તમે જ્યારે ન્યૂ લીડનો રિપોર્ટ, ફોલોઅપનો રિપોર્ટ અને વિઝિટરનો રિપોર્ટ માંગો છો તો હાર્ડલી એક દિવસમાં 10 કે 12 નવી લીડને જ એ કોલ કરી શકતા હોય છે. એટલે કે ટોપ ઓફ ધ ફનલ, મિડલ ઓફ ધ ફનલ અને બોટમ ઓફ ધ ફનલમાં એઆઈ માર્કેટિંગ અને સેલ્સમાં કેવી રીતે તમને કેમ્પેનમાં લીડ જનરેટ કરવામાં, ફોલોઅપ લેવામાં અને વોકિંગ્સ કરવામાં મદદ કરે છે તે હું તમને પ્રેક્ટિકલી 30 દિવસના કેમ્પેનમાં, જેમાં હું વડોદરાના રિયલ એસ્ટેટમાં 1 મહિનામાં 6,000 લીડ લેવાનો છું અને રોજે 200 લીડનો હું રિપોર્ટ સોશિયલ મીડિયામાં બતાવીશ. કેવી રીતે અમે 200 લીડ જોડે વાત કરી, બીજા દિવસે એ 200 લીડમાંથી જેમનું ફોલોઅપ લેવું હતું કેવી રીતે એમને ફોલોઅપ લીધું અને નવી 200 લીડ જોડે અમે કેવી રીતે વાત કરી, આ બધું જ ડેઇલી હું સોશિયલ મીડિયામાં 30 દિવસ સુધી બતાવવાનો છું. એટલે કે 6,000 લીડમાંથી કેટલા વોકિંગ્સ કરવાના છે, કેટલા એકદમ બાયર ઇન્ટેન્ટ છે પ્રોપર્ટી ખરીદવા માટે, આ બધો જ રિપોર્ટ હું 30 દિવસ સુધી ડેઇલી સોશિયલ મીડિયામાં બતાવવાનો છું. અને આ બધું જ પોસિબલ છે કારણ કે એઆઈ હવે ટોપ ઓફ ધ ફનલમાં એટલે કે કન્ટેન્ટ ક્રિએટ કરવામાં, મિડલ ઓફ ધ ફનલમાં એટલે કે એઆઈ ચેટબોટ થ્રુ કોમ્યુનિકેટ કરવામાં અને વોઇસ એજન્ટ થ્રુ પણ વોઇસ કોલિંગ કે વોઇસ ફોલોઅપ લેવા માટે, કે પછી માની લો કોઈ અમને નંબર પર કોલ બી કરે છે તો પણ અમારો મિડલ ઓફ ધ ફનલનો એઆઈ વોઇસ એજન્ટ બધી જ માહિતી પ્રોપર્ટી રિલેટેડની જે પ્રોપર્ટી બાયરને જોઈતી હોય તે કોલ ઉપર અને ચેટબોટ ઉપર પણ આપી શકે તેમ છે. હવે ટોપ ઓફ ધ ફનલ, મિડલ ઓફ ધ ફનલ અને બોટમ ઓફ ધ ફનલમાં જ્યારે બોટમ ઓફ ધ ફનલમાં લીડ આવે છે ત્યારે અમારું CRM તમે જે બી કોમ્યુનિકેટ એઆઈ વોઇસ એજન્ટ થ્રુ કરેલું હોય છે એનો એક આખો ટેક્સ્ટમાં રિપોર્ટ બનાવે છે. અમારા વોઇસ એજન્ટે જે બી કોમ્યુનિકેશન પ્રોસ્પેક્ટ જોડે કરી હોય છે તેની એક ટેક્સ્ટની આખી સમરી બનતી હોય છે અને એ ટેક્સ્ટ સમરીમાંથી એક એઆઈ ઓવરવ્યૂ બને છે. એટલે કે 200 લીડમાંથી કેટલા લોકોએ એવું કીધું છે કે અમને આવતીકાલે કોલ કરો કે નેક્સ્ટ સેટરડે કોલ કરો, એની એક સમરી મળતી હોય છે. કેટલા લોકોએ એવું કીધું હોય છે કે અમે આ સેટરડે પ્રોપર્ટી સાઇટ વિઝિટ કરવા માંગીએ છીએ તો એનો બી આખો રિપોર્ટ મળે છે. હું ટોપ ઓફ ધ ફનલમાં, મિડલ ઓફ ધ ફનલમાં અને બોટમ ઓફ ધ ફનલમાં કેવી રીતે એઆઈને આપણે રિયલ એસ્ટેટમાં યુઝ કરીને મેક્સિમમ બેનિફિટ લઈ શકીએ તેમ છે એની આખી એક વિડીયોની સિરીઝ 30 દિવસ માટેની બનાવવાનો છું.